જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જ હશો. આપણે પણ મજામાં છીએ. અત્યારે આપણે કરીએ છીએ માલ અને બેટને નવડાવી દીધી છે. લીલિયા સૂતી છે, ભાઈ સૂઈ ગયો છે અંદર. વિશાલ પાછા આવ્યા હતા ચાંદલી દેવા માટે, કારણ કે માલ કરવા બેઠી તો પછી મને ખબર પડી કે ચાંદલી તો છે નહીં. કાલે એને એમ કે ગાડીમાં લઈને ગઈ. અને આજે આપણે જવાનું છે હોસ્પિટલ, કારણ કે કાવ્યાનું મજા નથી. કાલ આખી રાતે હેરાન કરી હતી. તો મેં કીધું કે આપણે દવા લેતા આવીએ ને દેખાડતા આવીએ, રૂટીન ચેકઅપ એક ફેર કરાવી જોઈએ. સારું, ચાલો મળીએ થોડી વારમાં. ઓકે. અને ફિલહાલ તો છે ને જો ને લાઇટ જ નહીં આવી, એટલે મારે અહીંયા ઉભું રહેવું પડે છે. નહીં કે ના નહીં કે ના મમ્મા વિલન કરે છે ને, બહુ વિલન કરે છે. ઉધાથી મેં એને પકડ્યો તો છે, પણ મને છે ને હાથની નસ ક્યાં જોવું, મને છે ને હાથની નસ છે ને બહુ જ દુખે છે. ના જોવું. હું કરસ હું તું બેઠા. અને હા, અત્યારે મારે જવાનું છે હોસ્પિટલ, કારણ કે કાવ્યાની મજા નથી. હાલો 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 બસ. મને લાગ્યું કોકાઈ છે. કાવ્યાને મજા નથી તો આપણે એને હોસ્પિટલ લઈ જવાની. જો અત્યારે વાત સૂતી છે, તમને દેખાતી હોય તો, કદાચ દેખાતી હોય તો. તેને માન મેં સુવડાવી, મેં તો સુઈ જા થોડીક વાર. હા, દીદીને કીધું હું નીકળી જાઉં. અને આને છે ને મેં નાનકડાના કપડાં પહેરાવી દીધા છે. જે નાનકડો હતો ને ત્યારના માપ કરતી હતી. પછી મેં દરલા વિડીયો શૂટ કરી દીધા વાર 9% ટકલો માળો કેવો. કાલ તો આખી રાત અમે જઈ ગયા છીએ, કારણ કે ઘડીક થાય ને કાવ્ય રોવા માંડી. ગમે પંખો ફૂલ ચાલુ છે, એક જ મિનિટ પંખો ધીમો કરી નાખો. સોરી, કારણ કે આ પ્રોબ્લેમ જરાક રહેશે. એવું પંખો ચાલુ બંધ કરવાનું ભૂલી જઈશ, ધીમો કરવાનું ભૂલી જઈશ. ને આ છે ને બેઠો છે, કેવો બેઠો છે, પકડ્યો એમ ટીંગાડ્યો નથી. અને જો શું કરે છે, શું કરસ કે વેડિયા લાવશે પીપી. અને મારે છે ને બીજે ગમે લાઇટિંગ જ બરોબર ન થાવ તો રિંગ લાઇટ મને લઈ દે ને તો સારું કહેવાય. નકર પાછું મારે એવી રીતના જ ઓર્ડર કરીને મંગાવી લઈશ, બીજું તો શું. અને હા, કદાચ હોસ્પિટલનો વિડીયો શૂટ કરીશ તો જ કરીશ, કારણ કે મમ્મી ભેગા આવવાના છે. પછી મારે એને તો ભેગા લઈ જ જવા પડે. નકર આને સાચવે કોણ ત્યાં, અને અંદર આને ન લઈ જવાય ને, કારણ કે ત્યાં પબ્લિક જ એવડી. હમણાં એવું ગઈ હતી તો ટ્રાફિક ને એટલું બધું હતું. એક તો બીમાર આવડો હલતા થઈ જાય છે. એવા ટકો નહીં ટકા. અને ટકાને છે ને હું બોટલમાં ખવડાવું તો કેમ જોવે છે. ટકાને હું બોટલમાં ખવડાવતી ને તો એ હલદમ આમ કે નાટક કરતો ખાવામાં. અને અત્યારે હવે વાટકાથી ખવડાવું ને ચમચીથી તો ભાઈ ખાઈ લે. નિરાતે બધા પાસે ખાઈ લે, નકર તો મારી પાસે જ ખાતો એકલે. અને કાવ્યાની મજા નથી ને તો યાર એવું ઓલું થાય છે ને કે છોકરા એક મૂકીને બીજું મૂકીને ત્રીજું માંદું જ પડ્યા રાખે. ઘડીક આ હાજો રહે તો માનમાં આ હાજો થાય તો ઓલી માંદી પડે, એ હાજી થાય તો આ માંદો પડે. અમારે ચાલુ જ છે. અને આઈ થિંક અમારે નહીં, બધા નાનકડા છોકરા હોય ને એટલે એ તકલીફ તો રહેવાની જ. તે કાના એમ ન કર ને થોડુંક માલ કર્યો, પછી નાસ્તો બાસ્તો ને બધું બનાવ્યું હતું. વિશાલ ગયા કામે ને પછી કાવ્યાને કીધું હાલ તને નવડાવી દઉં, તો નાઈ કાઢીને ને થોડુંક રિલેક્સ થાય ને એનું શરીર છૂટું પડી જાય. એને ધોવડાવી નાખી. પછી કાર્ટૂન જોતી હતી. કાર્ટૂન જોઈને પછી એને કંટાળો ચડતો હતો, તો રમકડાથી આંગળી આડી આવી જતી હતી. સારું, ચાલો આપણે વાત કરીએ. તો મેં થોડોક એવો માલ કર્યો ને પછી મેં કીધું હવે માલ નથી કરવો. મેં અને માલે હવે આ છેલ્લો છે, 3 બાજકા પતી જાય પછી માલે નથી ના જવું. શું કરવાનું? શું કરવાનું? દીદીનું મોજા નહોતી, દીદી નથી ને કાના. હા કીધું દીદીનું મોજો નથી, નહીં બોલા દીદીની મજા નથી. તો આપણે દવા લેવા જવું ને.
અને મને છે ને આમ પકડી પછી હાથ આવે ને એટલે મને બહુ કહેતા બહુ ખાર ચડે. યસ 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 કહેતો કે યસ યસ સાચું ને. જો પાછળ કેવી સૂતી છે, એને મજા ન હોય ને એટલે અમારા ઘર પર પછી સાવ ખાલી ખાલી લાગે ઘર. માલે હવે આવશે હોળી પછી તો આપણે ડેલી વ્લોગ સ્ટાર્ટ કરી નાખશું, કારણ કે ત્યાં લગી તો ટાઈમ જ હશે ને. ફૂલ વિડીયો આપણે રોજે રોજ અપલોડ કરશું. ટાઈમિંગ 5 વાગ્યાનો રાખું છું. જોઈએ હવે 5 વાગે રિસ્પોન્સ મળે છે કે હજી 2-3 વિડીયો અપલોડ કરીશ કે કયા ટાઈમે બેસ્ટ હોય છે. ના જો શું કરશ એને હું જે હું કેમેરો લઈ જઈશ ને એવું હોય, ડાયરેક્ટ કેમેરા હું જોહે નહીં, નાટક ચાલુ કરશે. જો હું કહીશ અને કપડાં કેવા લાગે છે જો, અહીંથી બટન ખુલી જાય છે, ફિટ જ નથી રહેતું. જોજો હમણાં કાનો ઉભો રહેતો 1 મિનિટ. હા હા એ પાછો જવાબ આપીએ. હા હા જવાબ આપવા પડે ને. મારું ધ્યાન ખબર નહીં કેમેરા પાસે કેદી જશે, હું આમ જ જોઈ રાખું. હાલો જો થઈ ગયો, હમણાં થોડીક વાર થશે ને તો પાછું ખુલી જશે. ને અહીંયા મારું ફોટો છે, એમાં કૃષ્ણથી કાવ્યાનો છે. પાછળની દિવાલ જો આ કાવ્યાના કામ છે, જો ખરાબ કરી ને આખી દિવાલ કાવ્યા બેને કરી છે નહીં કાના. કાનો ચલો તું કેવી મારશે, એના પગ કેવાય નકડક લાગે છે. બહુ કડક ચુકા. કેટલું ફોકસ કેટલું કરે છે જોવું. અને હા એ કુરકુરેનું પડીકું પડ્યું જરાક ઇગ્નોર કરજો, કારણ કે કુરકુરે ખાધું છે એટલા માટે થઈને પડીકું પડ્યું હોય. સમજો ને યાર, રહેલા રાખે મારો છે ને ફોનની મેમરી કાર્ડ એટલી ફૂલ થઈ જાય ને પછી હું શું કરું, બીજા બધા વિડીયો ડિલીટ કરી નાખું. હા અને હમણાં વચમાં તો મને એટલો ખર્ચ યુટ્યુબ કરી નાખું, બંધ નથી ગયું તારો વિડીયો. હવે આપણે માલે કરવાનો હોય કે મારે છોકરા હાચવાના, વિડીયો બનાવવાનો કંટાળો કેટલો આવે, વ્યૂઝ તો મેં કંઈ આવતા નથી. તમે દવા નથી બનાવવા વિડીયો મેં કીધું ડ્રમ. અને એને પપ્પા મારે ને તો એને મજા આવે, દાંત કાઢતો હોય નહીં કાના. પપ્પા મારે તો મજા આવે ને. અને બારે તો હવે બંધ જ રાખવું. હું કહીશ બારી એટલા માટે બંધ કરવી પડે કે ત્યાંથી તડકો છે ને ઠેઠ અમારે અહીં લગી તડકો આવતો હોય, એટલે પછી હું બારી બંધ જ કરી નાખું કે ખાલી ખોટું છોકરાઓને બધાને પછી તડકામાં અત્યારે તો પ્રોબ્લેમ કેટલી થાય. અને મારે હવે હોસ્પિટલ જવું છે તો કાવ્યાને પણ ઉઠાડવી જોશે, તૈયાર પણ થવું જોશે. આ ભાઈને ખાવાનું ખવડાવી દઉં સેરેલેક બનાવી. અને આજકાલ તો સેરેલેક એવું આવી ગયું છે ને, જેટલું પાણી નાખે તો બહુ એકદમ ઘાટું થઈ જાય. પાણી વધારે નાખે તો પછી ક્વોન્ટિટી વધી જાય, એટલે પછી જરાક ઓલું થઈ ગયું. પણ આપણે નેક્સ્ટ મંથથી જે રેગ્યુલર હતું ને એ તો નહીં, પણ આ ચોખાવાળું છે રાઈસ, એટલે હા એ આપણે ગુજરાતમાં કહીએ તો ચોખાવાળું છે. ચોખાનું નહીં આવે તો ઓલું ઘઉંનું આવે તો આપણે ઘઉંનું જ લઈએ, ચોખાનું નથી લેવું. ને આ ભાઈ હવે નાગા થવા માંડ્યા. હું કે તમારું દીકલું મન શું કહે છે? હું ચોખા આ જરાક હમણાં 2-3 મહિના જાય એટલે કેટલું બોલવા મળશે ને કેટલું હાલવા મળશે ને બધું કેવું કરશે. પછી તો વિડીયો બનાવવાની બહુ મજા આવશે નહીં કાના મૂળ કાનો હો ને. અને આપણે કાનાની કપડાં લેવાના છે, વરરાજાના શેરવાની લેવાની છે નહીં. વરરાજુ બનીશ ને હોળી માટા ફરવાનો છે કાનો નહીં કાના. હા મમ્મા કે તો સારું ચાલો તો હું પહેલાં તૈયારી કરી લઉં બધી. આને ખવડાવી પીવડાવી લઉં, ઉઠાડીને પછી હજી તો નહીં ઉઠાડું, 5 વાગે જઈશ. અને હમણાં વિડીયો પણ આવી જશે એટલે આ વિડીયો આજે શૂટ થઈ એટલે કાલે વિડીયો આવી ગયો હશે. એ વિડીયો તમે જોઈને હશે. યસ આ વિડીયો બીજા દિવસે આવશે. તો સારું ચાલો તો આપણે જતા આવી જરાક હોસ્પિટલે, પછી હું તમને કાલના વ્લોગમાં કહીશ શું થયું શું નહીં. ઓકે તો વિડીયો જો સારો એટલે આપણે છે ને રૂટીન ચેકઅપ માટે જ જઈએ છીએ કે પહેલાં ચેકઅપ કરાવી લેવા, કે દવા તો પ્રાઇવેટમાંથી જ લેવાની છે. પછી દવા તો પ્રાઇવેટમાંથી જ લેવાની છે. ઓકે
તો સારું, ચાલો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરી દેજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય.